શાના માટે કરી કે આવક છે નહીં, અમે ખાઈએ તો શું ખાઈએ, આ લોકો હેરાન કરે, મ્યુનિસિપાલિટી હેરાન કરે, પહેલા ચેતનસિંહજી હેરાન. તો અમે બે જણ કાં જઈએ, તો ટપોરી મોકલે, કોઈને મોકલે, કદી માલ્યા લોકોને મોકલે, તો કદી કોને મોકલે, તો કદી ભૈયા કોઈ પણ ને મોકલે. તો અમે પેલા લોકો કહે કે કેમ પેલા ભાઈના પૈસા નથી આપતા, મેં કીધું તમે પેલા લખણ હોય તો લાવો ભાઈ, મારું કઈ બી વેચીને હું આપી દઉં. તો કે લખણ બખણની વાત નહીં કરવાની, એવું કરે. તમે એકદમ દાટી દે તો અમે એકલા રહીએ, કાલ ઉઠીને કઈ થઈ જાય, એના કરતા અહીંયા મરી જવું સારું, એના કરતા જીવીને શું કરવું. મારું નામ શ્યામ કપૂરજી ગેહલોત, B132 જલારામનગર, ગુજરાત હાઉસિંગ પાંડેસરાના રહેવાસી. ઈચ્છા મૂર્તિની અરજી આપવા. કેમ ઈચ્છા મૂર્તિ આ ઉંમરમાં? આ ઉંમર 73 ઉંમર છે મારી. હવે સાહેબ એ લોકો જીવા દેવતા નથી, સોપારી બાજ જીવા નથી દેતા. હવે જવું તો સોપારી બાજમાં એક તો એક નરપતસિંહ ચુડાસમા કરીને ને એક બીજો છે શૈતાનસિંહ રતનસિંહ રાઠોડ. એ લોકોને સોપારી ફોડવા માટે SMC ને સાંઠગાંઠ કરીને મારી દુકાનોને સીલ કરાવેલી છે. ઈચ્છા મૂર્તિ આ ઉંમરમાં શું કામ? પણ સાહેબ જીવાનો અમારે કોઈ પાસે સાધન જ નથી ને એ લોકો મારે એના કરતા જાતે મરી જવું સારું. શું કીધું કલેક્ટર સાહેબ? અરજી લીધી છે. કોણ છે તમે હેરાન કરો? શૈતાનસિંહ રતનસિંહ રાઠોડ. શું હેરાન કરે છે? પૈસા માંગે છે મને. તારા છોકરા હાથે ભાગીદારી હતી તે પૈસા મેં કીધું ભાગીદારી હતો તો તું કઈ ભાગીદાર કરાર બતાવ, અથવા કઈ લેવડ દેવડ થઈ તો કઈ પૈસાની પહોંચ બતાવ. એવું કશું નથી, બળજબરીથી કાઢવા છે. દુકાનો સીલ કરાવીને પોલીસમાં મેં 11 અરજી કરી પણ મને પોલીસ વાળા કોઈ સાંભળે નથી. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં મેં એ ટાઈમ પર 2017માં 11 અરજીઓ કરેલી છે, એના વિરોધમાં કોઈ પગલાં લીધેલા નથી.